હેલો ગાઈઝ, અરે આવી ગયા છે આપણે નવા વ્લોગમાં. આજનો વ્લોગ તમે કદાચ રહેશે તો આજનો વ્લોગ આપણે આવ્યા છે અહીંયા. જો આજે આ ભાઈબંધ પાછો ભેગો છે. આ જેદી ભેગો હોય તેથી કઈક કામ થાય જ છે. આ રહ્યો ને આ મોટો અમારો બીજો વ્લોગર આવ્યો આ યુટ્યુબ માં. મારે જો બીજી ચેનલ એની ચાલુ કરી યુટ્યુબ માં. અને જો યુટ્યુબ માં ચેનલ ચાલુ કરી તો આને સબસ્ક્રાઇબ કરજો. અને આજે દિલમાં બહુ ધક 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 થાય છે અને આખું તો આમ હેડલાઇટ ની જેમ થાય. પણ આજે બહુ મસ્ત, આજ દિવસ બહુ મસ્ત રહે આજનો. આજે સવારથી બપોર લગી ઘરમાં જતો પણ દિવસ બહુ મસ્ત રહે. કેમ કે આનું મોઢું મેં નથી જોયું. આ રહ્યું ને આ જેદીથી મને ભેગો થયો ને તેદીથી કાન ઉપર કાન થાય છે. બાઈક નથી મળ્યું હજી મારું બાઈક નથી મળ્યું. આ જેદીથી ભેગો થયો ને તે કાન ઉપર કાન જ થાય છે. પેલા બાઈક ખોવાઈ ગયું, પછી મારો ઓલો જે માઇક હતું માઇક તૂટી ગયું. એટલે આ ભેગો થાય ને કઈક ને કઈક 1 મિલિયન કમેન્ટ જોઈ. 1 મિલિયન કમેન્ટ કરો બધા, એક કમેન્ટ કરો ખાલી. અમારે સિલ્વર બટન લગાડવાનું થાય છે ઘરમાં. સિલ્વર આ ભાઈ મારા સિલ્વર બટન આય પડ્યા હો. ઈ તું ફેમસ છે ને તારું સિલ્વર બટન હું લઈ જઈશ. એટલે ખાવા તો દીધું મને ફેમસ. મને હકીકતમાં હું મસ્તી નથી કરતો પણ હું આ એરિયામાં હું તો એટલું હાઈલાઈટ થઈ ગયો ને કે નીકળું એટલે બધા ભાઈબંધ ને બધા ભાઈબંધ ને બધા રહ્યું ને રોય આવ્યા આગળ યુટ્યુબર આવ્યા. અરે યુટ્યુબર રોય આખું નામ આખું ઓલું કરી નાખ્યું મારું. મોહિત બળગા છે ને ફરીથી તો બોલ પણ ફરીથી તો બોલ. હાય ગાઈસ, માય મિની બ્લોગ. આ મોહિત તારો મિની બ્લોગ મારો બ્લોગ છે ભાઈ. હાય ગાઈસ, રોય અંબાલિયા બ્લોગ. આ ક્રિકેટ રમતા હતા તો ભાઈ માર્યો દડો જોરથી તો દડો ઠેકી ગયો. આ બધા દડો ગોતે જઈ ગયો. આવો બધા એટલે તમને પૂછતાછ કરાવું. દડો મારે કેવી પોઝિશન છે, શું થાય છે, કેટલી ચિંતા થાય છે. હકીકતમાં મેચ તો આપણે 150 રૂપિયામાં હતો તો આપણે ચાલો ઘૂસીએ. 150 રૂપિયા દેગા લેગા ક્યાં હિલા દાલા આવા અમારા ચંપુભાઈ બધે. મને એમ કે આજે કોઈ હશે નહીં એટલે હું એકલો વ્લોગ બનાવીશ. નિરાતે વ્લોગ બનાવીને આવતો રહીશ. પણ અહીંયા બધા ગુડાણા હતા. અને જો આ બધા જો અહીંયા જો પાડી ઉપર ચડી જાય. જો આ બધા મોટા મોટા વ્લોગર છે પણ અહીંના ખાલી સોસાયટી ના જ વ્લોગર છે બધા. અને આ ભાઈ જો આપને જોઈને જો એને યુટ્યુબ માં ચેનલ ચાલુ કરી રહી છે અને યુટ્યુબ માં ચાલુ કરે છે. બધા એકબીજાને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હે કાર્તિક આર્યન કેમ છે મારા ભાઈ? કેને માને તો મારે નથી લમું લે. અરે ગારું નહીં મારામાં બીક મેકવી પડે. ગારું બોલ મને ભાઈ. મારા એક ને ના પડી તો બીજું આવ્યું. ભાઈ આપણો વ્લોગ ચાલુ થઈ ગયો. રખડતો હોય આમ જો આપણે આજે પ્લેટફોર્મ ઉપર ચડશું. જો પોલીસ વાળા આવ્યા ને તો ભાગવાની હું નહીં રહીએ. રેડી યહાં पे कुछ तो गड़बड़ है. आ रही हमारा જો આ ભાઈ ના હાંજે અહીંથી નીકળે ને ત્યારે આ ભાઈ ના ચંપલ એ છોકરીના લેડીઝ ના. અને અત્યારે કાઢી કાઢીને એમ કહે કે કુછ ગડબડ હે કુછ ગડબડ હે. કાંઈ ગડબડ નથી, ભાઈ જ ગડબડ વાળા છે. જો કા કરી દીધું ચંપલ. હવે હાંજે પાછું ગોતશે એ ચંપલ. ઈ ચંપલ ઈ ગોતશે અને ઈ ચંપલ પછી પહેરીને પાછો રખડશે. અમે હવે આ ગાડી ઉપર ચડશું ને ગાડી ઉપર ચડીને આપણે હાલશું માથે જે તાજા ટાઈમ એટલે કેટલા વર્ષ કહું આઈ થિંક 5 વર્ષ પહેલા ગાડી ઉપર અમે હાલતા ત્યારે રમવા આવતા ને ત્યારે આ રોડ ને કઈ બન્યું નતું ત્યારે અમે રમવા આવતા. અને ત્યારે મજા પણ અલગ આવતી. ચાડીઓ પાડીઓ પડી જાય ચડી નથી શકતો. અને આમ જો આપણે અહીંયા એક પગ દીધો, અહીંયા પગ નો દે પડી જવાય. આપણે અહીંયા પગ દઈશું, અહીંયા હાથ દઈશું આમ બસ સિરિયસ. અને જામથી પોલીસ વાળા આવે ભાગો ભાગો મને પાડીશ. કેરી હાલો આપણે અહીંથી ટૂંકો મારશું. ભાઈ કેમેરો જરાક પકડજો ને, હું ચડી જાઉં.
એટલે પણ તું ક્યાં આમ આમાં રોહિતભાઈ અંબાલિયા લાવ ભાઈ કઈ પાવ લોગા લવે મને કટ બધે મેકવા પડશે કાકા. આ મોરબી નું રેલવે સ્ટેશન. હા પેલા આટલું બધું લાંબુ નહોતું. અત્યારે જેટલું લાંબુ તમને દેખાય ને રેલવે સ્ટેશન એટલું બધું લાંબુ નહોતું. અહીંયા આગળ લગી જતી અહીંયા આગળ જ હતું પછી ત્યાંથી આ લંબાઈ છે અને પાટા આટલા બધા નહોતા 3 જ હતા એક વધાર્યો છે આલીકો એક છે અને જો અહીંયા આખું બને છે હજી અહીંયા બનશે બહુ મોટું તો આની માથે અરે ભાઈ આપણે અહીંયા ઉપર આવ્યા ભાઈ જ્યાં અહીંયા વાંદરા જેવા ખેલ કરે છે અને આ વાંદરાના ખેલ કરી ઘરેથી કાઢી મેકે રોજ ઘરેથી કાઢી મેકે હવે અહીંયા અમને એના પપ્પા એને માર્યો કાંઈ લાકડી થી ખોજાડી દીધો છે તો હજી ને શરમ નથી આવતી કાલ કા પરમદી જ માર્યો એને ગુંડી ભાઈ જ માર્યો લાકડી ખોજાડી દીધો 14 એપ્રિલ જો કીએ ને 14 એપ્રિલે માર્યો તો એને વાહ મારી લાકડી ઉઠી આવી એટલો માર્યો તો ખોજાડી દીધી મેં ફાઇનલી મેં જોયું હતું ઊંચું કરી મને બતાવી દીધી કે તમારા પપ્પાએ મને માર્યું ભાઈ પણ કામ જ એવા કરે જો ને ભાઈ ચિરાગ આમ જો પછી આ બ્લોગ છે ને અહીંયા જેવો રેલવે વાળા એ જો કે આ ભાઈ રેલવે મારીને આવા ખેલ કરે આ લોગ હું મેકીશ ને એટલે આમાં કાંઈ કટ નહીં કરું આ બધું એમને મેકવાનો હો પછી ભલે તને આવી કઈ પકડી જાય આપણે કોઈ કામ કરતા નથી એટલું બધું આપણે કામ ચોર જ છે અને એ ઓલા બધા અહીંયા થપે છે પારી તડકો એટલો છે ને તડકાની હિસાબે પાણી પણ ગરમ હવે આવે છે એમ થાય કે આ પાણી નાવું કેવી રીતે હું ત્યાં ઠંડા પાણી નાયો મજા આવી ગઈ આમ આખો ફ્રેશ થઈ ગયું માઇન્ડ ને બધું અને આજે હવારનો એટલો ખુશ હો ને આમ દિલ આમ ધક 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 કરે ગરમ સીધો ગરમા ગરમ સીધો હા ભાઈ તો મારી પથ્થર ખાઈ દીએ જેથી મને ભેગો થયો હોય ને મારી વાયા પડી ગયો અને આ ભાઈ બહુ એટલે બહુ પથ્થર ખાઈ દીએ हमारे यहाँ ऐसा ही होता है હે ને બીજાના ડાયલોગ લઈને ચીપકાવી દઈએ એના પોતાનો ડાયલોગ તો કોઈ ગયો જ નહીં કોઈ દી પોતાનો ડાયલોગ તો કોઈ આવ્યો જ નહીં अच्छा नहीं लगा मेरा પેલા પાણી બોટલ अरे गरम है, ठंडा है? पानी पानी रेलवे वाला पानी पानी એક पानी ઓલું કરી નાખો તો રેલવે પાણી 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 નથી કહેતા હોતા अरे पानी पानी सर पानी बोलो पानी 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 આ પાણી બોલો પાણી બિસ્લેરી નું ગરમા ગરમ પાણી ગરમા હાલો ભાઈ આના માટે બિઝનેસ મળી ગયો છે આને ને રેલવેમાં આપણે જે ટ્રેન આવે ને ટ્રેનમાં પાણી વેચવા માટે નાખી દેવો હોય અને બોલતા બહુ મસ્ત આવડે પાણી 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 હલો પાણી પાણી હલો પાણી પછી ઓલા સમોસા ગરમા ગરમ સમોસા ગરમા ગરમ સમોસા એના જેવું આ બધા પછી પાણી પછી શું આવે હજી કઈક ચણા મસાલા ગરમા ગરમ એ તો ઠંડા આવે ક્યાં ચણા મસાલા ફ્રેશ ચણા મસાલા ચણા સિંગ ચણા સિંગ ચણા સિંગ ચણા સિંગ ચણા સિંગ ચણા સિંગ ફાઇનલી આપણે નોકરી દેવી ટ્રેનમાં तुमको मुझको आलतू फालतू समझते हैं अरे सरकारी नौकरी करता हूँ सरकारी समझे ना પ્રાઇવેટ નોકરી નું મોઢું નથી અને સરકારી લેવી આને શું કેવું મારે હે ને हालो सरकारी नौकरी कोने गई हालो सिंग चना देख रहे हो देख रहे हो हमारे लोग कैसे कैसे यहाँ है हाँ हालो वांद्रे जो हम થઈ રહ્યો છે જોતો દીવાલું ચરે હે ને દીવાલું ઉતરે હે ને. કોઈના બાપાની દેવાન નહીં મેં હાથી જિંદગી ગાંઠવી પત્તર મેલા રેલવે વાળા જેથી ભેગા થાય છે ને જેથી મારીને હોજાડી દેવાના હે પેલા આને મારશે કેમ કે આને રહ્યું ને મેં મારા વ્લોગમાં મેં ઉતાર્યું છે કે આને રેલવેમાં આપણે ગુજરાતીમાં કીએ તમે આવ્યું ને મેં કોની ઈશારો કર્યો એ કોની